અમરેલીમાં આજે બપોરના સમયે એક દુઃખદ ઘટના સામે આવી છે, જેના કારણે કે આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ઘટનાના પગલે સ્થાનિક ધારાસભ્ય જનક તળાવિયા સહિત એનડીઆરએફની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી ને બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યું। કે રીતે આખી ઘટના બની, શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ ગુજરાતભરમાં ભારે વરસાદ ચાલી રહ્યો છે ને વરસાદના પગલે લોકોને કારણ વગર ભયજનક જગ્યાઓ પર ન જવા માટે પણ તંત્ર દ્વારા અવારનવાર સૂચનાઓ કરવામાં આવતી હોય છે। ત્યારે આજે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના દેવડિયા ગામમાં ભરત નામનો 10 વર્ષીય યુવાન છે તે નિયત ક્રમ પ્રમાણે આજે પોતાના ઘેટા બકરા ચરાવવા માટે ગયો હતો। આ દરમિયાન ભારે વરસાદના કારણે ખાડો હતો, ખાડામાં પાણી ભરેલું હતો ખીચોખીચ ને ભરત છે તે ઘેટા બકરાને બહાર તે ખાડામાંથી દૂર કરવા માટે ગયો ને અચાનક તેનો પગ લપસી ગયો ને તે ઊંડાણપૂર્વક ખાડામાં ગરકાવ થવા લાગ્યો। તે બૂમાબૂમ કરી રહ્યો હતો, ત્યાં આસપાસ કોઈ હાજર નહોતું ને અંતે તે ડૂબી જવાના કારણે તેનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું। ઘટનાને લઈને ગામમાંથી પસાર થતા લોકોએ આ દ્રશ્ય જોઈને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી। પોલીસની સાથે ફાયર વિભાગની ટીમ, એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી 3 કલાકથી વધારે સમય છે તે શોધખોળ હાથ ધરવામાં આવી। રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું ને ભરત નામના યુવકનો જે બાળક હતું તેનો મૃતદેહ મળી આવ્યો। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત સમગ્ર પંથકમાં પડ્યા, શોકનું મોજું ફરી વળ્યું છે। ભરતના આ મૃત્યુના સમાચાર મળતાની સાથે જ લાઠીના સ્થાનિક ધારાસભ્ય જનક તળાવિયા પણ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ને તેમણે આ જે ઘટના બની છે તેને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ત્યાંના એક પ્રત્યક્ષદર્શી, તેમને પણ સાંભળો। આ બાળક કેવડો હતો? 10-12 વર્ષનો। 12 વર્ષનો ભરવાડ છે। શું નામ છે? મેરામભાઈ ભરવાડનો છોકરો, બકરા ચરાવવા આવેલો અને પગ લપસી ગયો। જો પગ લપસી જતા બાળક, છોકરાઓનું બહુ ધ્યાન। આપે જે રીતે સાંભળ્યા, દેવળિયા ગામમાં જે ભરત નામના બાળકનું ડૂબી જવાના કારણે જે મૃત્યુ સામે આવ્યું છે તેના પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ છે। વૃદ્ધાસ્ત સમયનો આસિયાનો છીનવાઈ ગયો છે ને આજે પરિવારમાં માતમ છવાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો આપના સુધી લાવતા રહીશું, લોકોનો અવાજ બનતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।